જય વસાવડા અને પ્લેનેટ જીવીની યુટ્યુબ ચેનલ એટલે અલગ અલગ વિષયોનો ખજાનો. તો બસ સબસ્ક્રાઇબ કરો અને જલસા કરો. Hi, Dviti. કેમ છો સર? થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. થેન્ક યુ સો મચ. It's an honor. Majama, and I should thank Dr. Vijayalakshmi because she took an initiative. And Yes. this is a wonderful session that you are doing and wonderful activities that you are doing. So I must congratulate you people and all your team and all the listeners. And I am audible, visible, Yes. it's perfectly fine. પરફેક્ટ એકદમ પરફેક્ટ. સ્પેશિયલી આપના લિસનર્સ ને ઓડિયન્સ ને થેન્ક યુ અત્યારે જોઈન કરવા માટે અમારી સાથે. અને સર વાત કરીએ તો જી. યુ નો યુનિવર્સ ઇઝ માય યુનિવર્સિટી એન્ડ એક્સપેન્ડિંગ યોર હોરાઇઝન્સ એઝ ધ TEDx talk moved millions. એમના વિશે થોડું કંઈક TEDx talks આપેલી હતી એનો કંઈક આઈડિયા તમે કહી શકો which would change the world for better? TED Talk is one of the wonderful activities, technologically, engineering and design. But TED Talk is for the big names and big celebrities across the globe. Now, TEDx is an activity which is an extension to various educational academic institute or NGOs sometimes. Okay, so in Gujarat, they have started some of the student association and young lecturers and professors, they have started TEDx activity. And in Ahmedabad, one of the engineering institute has invited me and I given a talk. Universe is my university. That was a topic. And it was Yes. very well received. And it's a wonderful experience as well. Because in a limited scope, limited time, you have to deliver a speech and where basically you have to share your journey, your vision and something extra, something special which is exclusive, which is your own insight, you can say. Your own innovation, your own passion and your own insight. So it's a kind of a brainstorming activity and everyone should do it. Everyone cannot deliver a speech, but I do enjoy various TEDx and TED Talks. So many thoughts, so many brains, so many experienced person all together in one particular space. So it is very interesting and very, you can say, enriching experience to listen them. યસ ડેફિનેટલી સર. થેન્ક યુ અલકા ત્રિવેદી અને ઈલા ભુપ્તાની જોઈન કરવા માટે. થેન્ક યુ સો મચ. અને સર હવે વાત કરીએ સક્સેસની. તો એનો મંત્ર શું છે તમારા રીતે, તમારા મત પ્રમાણે? અને Yep. એની કંઈક સિક્રેટ જે તમે આટલા અગર કહું, અગર પૂછવાની એક કોશિશ કરું તો જય વસાવડા કઈ રીતે બન્યા? હું એ માનું છું કે સક્સેસના તો કેટલી બધી ફોર્મ્યુલા અને કેટલી બધી મંત્ર અને બધા લોકો આપતા હોય છે. મને પોતાને જે બે ત્રણ વસ્તુઓ બહુ અગત્યની લાગે છે એ ગુજરાતીમાં તમને જવાબ આપું તો એક શબ્દ છે ધગશ અને ખંત. એટલે આપણે એને અંગ્રેજીમાં પેશન કહી શકીએ અને પરસિસ્ટન્સ કહી શકીએ. સો પેશન એન્ડ પરસિસ્ટન્સ એ બહુ મહત્વના બે ગુણ છે. પરસિસ્ટન્સ એક ધારાપણું એટલે એના માટે થોડીક પેશન્સ પણ જોઈએ, ધીરજ પણ જોઈએ. અને ગુજરાતીમાં બીજી રીતે તમને સમજાવું તો સફળતા માટે સહજતા અને સજ્જતા બંને જોઈએ. સહજતા એટલા માટે કે તમે બહુ ઝડપથી કંટાળી ન જાઓ, થાકી ન જાઓ, હર્ટ ન થઈ જાઓ. અને સજ્જતા છે એ ઓનગોઈંગ પ્રોસેસ છે, એ કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ છે જે તમારું અપગ્રેડેશન કર્યા કરે. પણ આ બધી નાની નાની ટર્મ્સ છે, નાના નાના વર્ડ્સ છે. વન વર્ડ ઇઝ વિચ કેન ડિફાઇન ધ સક્સેસ ઇઝ સ્ટ્રગલ. ધેટ આઈ મસ્ટ સે. સંઘર્ષ વગર સફળતા કોઈને મળતી નથી. એટલે સ્ટ્રગલ તો જોઈએ. હવે કોઈનો સ્ટ્રગલ લાંબો ચાલે, કોઈનો ઓછો ચાલે, ઇટ ડિપેન્ડ્સ. એ તમારી સિચ્યુએશન, તમારી એક્સપિરિયન્સ, તમારું પોતાની સ્કિલ, ડેસ્ટિની જેને આપણે કહીએ છીએ, સો મેની ફેક્ટર્સ આર ધેર. બટ સ્ટ્રગલ તો જોઈએ. મેરિલિન મનરોનો એક કોટ મને બહુ ગમે છે કે ભાઈ મારી જે પ્રતિભા છે એ જાહેરની અંદર તમને દેખાય છે, પણ મારી આવડત છે એ અંગતના એકાંતમાં ખીલે છે. એને સોલિટ્યુડ, એક પોતાનું લોનલી સોલિટ્યુડ હોય એમાં તમે શું કરો છો, તમે કેવી રીતે તમારી જાતને હેન્ડલ કરો છો, શું તમારી જાતમાં ડેવલપ કરો છો. આપણે એક ભારતમાં શબ્દ છે તપસ્યા. તપસ્યા ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ હોય. તો તપસ્યા વગર તમને તેજ નથી મળતું. યુ કેન નોટ હેવ that light without તપસ્યા, મીન્સ વિધાઉટ એ સંઘર્ષની સ્ટ્રગલ. તો એ વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે એવું લાગે છે. હવે જય વસાવડા કેવી રીતે બને? એનું એક યશ તો પેરેન્ટ્સને જાય, મારા મમ્મી પપ્પાને, કે જેમણે ઘેર ભણાવવાનું મને નક્કી કર્યું. અને હોમ સ્કૂલિંગની અંદર એ વખતે ધેર વોઝ નો ઇન્ટરનેટ, નો અધર ફેસિલિટીઝ, મોબાઈલ કે એવી કંઈ જગ્યા જ નહોતી. અને ઇટ્સ અ સ્મોલ ટાઉન ગોંડલ, અ સ્મોલ મિડલ ક્લાસ ફેમિલી. માય ફાધર વોઝ અ લેક્ચરર, માય મધર વોઝ અ ટીચર, યુઝ ટુ બી અ ટીચર, પણ એમને તો જોબ છોડી દીધેલી.
એટલે એક લો ઇન્કમ મિડલ ક્લાસ ફેમિલી આપણે કહી શકાય એવું, પણ એમાં એમને ડેઈલી રોજ અલગ અલગ પ્રકારની બુક્સ, કોમિક્સ, ચિલ્ડ્રન મેગેઝિન્સ આવું બધું લઈ આવવાનું શરૂ કર્યું, અને એક ધ્યાન રાખ્યું કે એક પર્ટિક્યુલર જોનર અને એરિયા ના આવે. સો વેરાયટી ઓફ થિંગ્સ, અમરચિત્ર કથા પણ હોય અને જુલે વર્ન પણ હોય, એટલે સાયન્સ ફિક્શન પણ હોય અને માઇથોલોજી પણ હોય. સો ઇન અ વે એ જે ફાઉન્ડેશન બન્યું એ જ સૌથી મોટો ફાળો છે. અને હમણાં જુહી ચાવલાએ એની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં એક સરસ વાત લખી કે કોઈ ફ્રેન્ડ નથી કે એનિમી નથી, નો ફ્રેન્ડ નો એનિમીઝ, એવરીબડી દે આર અવર ટીચર્સ. બધા આપણા શિક્ષકો છે. એટલે એકદમ ક્યારેક સર. ખરાબ છે, ક્યારેક લોકો સારા છે, ક્યારેક આપણને હેલ્પ કરે છે, ક્યારેક લોકો આપણને ખરાબ કરે છે, પાર્ટિસિપેટ કરે છે, લેક્ચરિંગ કરે છે. Eventually you have to learn from them and then you can earn your success. તો કેટલા બધા એક્સપિરિયન્સ જેમ થતા ગયા, એક્સપોઝર થતું ગયું, રસ્તામાં કેટલાક સારા માણસો મળતા ગયા જે હાથ પકડીને મદદ કરે, નવી વાતો શીખવા, અને જે ક્યુરિયોસિટી, વન્ડર ઓફ અ ચાઇલ્ડ યુ કેન સે, વિસ્મય, બાળકની આંખનું વિસ્મય, એ ક્યુરિયોસિટી જે છે એ તમને નવી નવી વસ્તુઓમાં રસ લેવા માટે મળે, અને એટલે આપણે કન્ટિન્યુઅસ જર્ની ચાલુ રાખવી પડે. So I must feel that curiosity you can say the future. ઓકે સર. ભાવના દોશી કહે છે કે થેન્ક યુ સો મચ ઇટર્નલ ક્વેસ્ટ ફોર હેવિંગ ઇન્ટરવ્યુ ઓફ માય ફેવરેટ જય વસાવડા. આ સાચું કહું સર, જેટલા લોકોને ખબર પડી ને કે હું તમારી સાથે લાઈવ જવાની છું, બધાનો ખૂબ ખૂબ એટલે ખૂબ જ સારો એનો રિસ્પોન્સ હતો, અને બધા ખૂબ ખુશ હતા, અને બધા તમારી આતુરતાથી વેઇટ કરતા હતા કે અમે ક્યારે તમારી સાથે લાઈવ જઈ શકશું ને સાંભળી શકશું. દ્વિતિ, જેને આપણે સક્સેસ કહીએ છીએ, આપણે સફળતા કહીએ છીએ, એ જ બાબત છે ને કે જેમાં એક વ્યક્તિમાં બીજા લોકોનો પ્રેમ ઉમેરાય. સફળતા ક્યારે મળે? કોઈ પણ ને, કોઈ બિઝનેસમેન હોય, કોઈ આર્ટિસ્ટ હોય, કોઈ પોલિટિશિયન હોય, જ્યારે બીજા લોકોનો પ્રેમ એને મળે ત્યારે જ સફળતા મળે ને. ડેફિનેટલી. તો ઇટ ઇઝ માય ગ્રેટિટ્યુડ ટુ ઓલ ઓફ ધેમ, જે લોકો પ્રેમ કરે છે, જે ચાહે છે, જે સ્વીકારે છે, જે નવું નવું શીખવાની કોશિશ કરે છે. And see, I have ended my answer with a curiosity. અને મને અચાનક યાદ આવ્યું તમારી જવાબમાંથી જ કે ઇટરનલ ક્વેસ્ટ ઇઝ a name. ઇટરનલ ક્વેસ્ટ. ઇટર્નલ ક્વેસ્ટ, એક્ઝેક્ટલી સર. એ તો કી છે પેલી સક્સેસ માટેની, ક્રિએટિવિટી માટેની, જે આપણે અલગ અલગ જર્ની કરી એ માટેની કી જે છે. એક્ઝેક્ટલી સર. હર્ષલ ઠુમ્મર કહે છે સર, આઈ એમ યોર ડાય હાર્ડ ફેન એન્ડ so glad to hear in live session. Thank you so much. Thank you હર્ષલ. God bless you. ઓકે. અને તમને સર એક ડોક્ટર ઇરોસ વાજા કરીને છે આપણા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ એ અત્યારે, અને લાસ્ટ ટાઈમ હમણાં એમનું જ લેવામાં આવેલું ઇન્ટરવ્યુ, અને જય વસાવડા સરને પ્રણામ. થેન્ક યુ સર ફોર જોઈનિંગ. થેન્ક યુ. અરે બહુ સરસ, બહુ સરસ. ઓકે. સો હવે વાત કરીએ કે આધ્યાત્મિકતાની, તો એ આપણને ઘણા ખરા અંશે આપણા પોતાની સાથને કનેક્ટ કરવા માટે અને કોન્શિયસનેસને મેળવવા માટે હેલ્પ કરતી હોય છે. તો એમાં તમારું શું કહેવું છે આના માટે? હા, એટલે આધ્યાત્મિક દર્શન જે છે ને એ હમણાં આપણે અંગતના એકાંત એવો એક શબ્દ મેં વાપર્યો મેરિલિન મનરોના કોટની વાત કરતા કરતા. ભારતની અંદર તમે જુઓ ને તો જેટલી જર્ની થઈ છે, પછી એ કોઈ પણ નહીં હોય, બુદ્ધ મહાવિનિષ્ક્રમણ કરી ગયા અથવા તો મહાવીર તપ કરવા માટે ગયા, એવી બધી વાતો છે. આપણા ઋષિઓની ઘણી કથાઓ છે. મોસ્ટ ઓફ ધેમ તમે જુઓ, મોસ્ટ ઓફ ધેમ નહીં, આમ તો હું તો કહીશ ઓલ ઓફ ધેમ, सबकी यात्राएं भीतर की जो हुई वो अकेले में हुई. उन्होंने मार्ग दिखाया काफी सारे लोगों को. एक तो બધા લોકો ભેગા થયા, મોટું ટોળું સાંભળવા માટે આવે, શિષ્યો બન્યા, સંઘ બન્યો, ધર્મ બન્યો, સંપ્રદાય બન્યો, બધું જ થયું. પણ એમની જે પ્રાપ્તિ થઈ છે એ એકાંતમાં જ થઈ છે ને, એકલા જ થઈ છે. કારણ કે આપણો જન્મ પણ એટલો થયો છે, આપણું મૃત્યુ પણ એકલા થવાનું. અધ્યાત્મનું આખું દર્શન છે આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી તો આવ્યું. તત્વમ એ કોણ છે જે આ સૃષ્ટિનું સર્જનનો આધાર છે, સંચાલન કરે છે. અને પછી તત્વમસીનો જવાબ આવ્યો. આપણા ઉપનિષદોમાં તમે જુઓ તો આખી જે ઈશાવાસી ઉપનિષદો, કઠોપનિષદ, ઘણા બધા ઉપનિષદો આપણી પાસે છે કે જે આ ચર્ચા કરે છે, બહુ ડીપમાં જઈએ. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, એ આખી વાત આવે. વૃક્ષમાં બીજ એટલે એક નાનકડું બીજ છે, પણ એમાં આખું વૃક્ષ છુપાયેલું છે. એને આપણે ડીએનએ જેનોમ કહીએ છીએ. અને એ વૃક્ષ પાછું આખું મોટું થાય ત્યાં માણસ પર મનુષ્યની દુનિયામાં, બરાબર. તો એમાં પાછું નાનું બીજ છે. સમંદર સમાના બુંદ મેં એક ટીપામાં સમુદ્ર કપાઈ જાય અને એક સમુદ્રમાં ભૂલી જાય. આખી દાર્શનિક વાતો છે. આપણે ત્યાં શુદ્ધ છે પણ નથી, ફિલોસોફી નથી, ફિલોસોફી ઇઝ રેશનલ. અવર વર્લ્ડ, ઇન્ડિયન વર્લ્ડ ઇઝ દર્શન, રીઝન. એટલે બધાને દેખાય ફિલોસોફી બધા વાંચે,
અધ્યાત્મ વિશે બધા લોકો જે બુક ખોલી પછી એમને જાતે વિશે કોન્ટેસ્ટ હોય એ પૂરી પૂરી That doesn't mean that they know what's કોઈ નરસિંહ સોરી તમને વચ્ચેથી Yep. કાપું છું પણ તમારો વોઇસ ક્લિયર મને સમજાતું નથી. સંભળાય છે પણ વોઇસ ક્લિયર નથી આવતો. ઓકે તમારો વોઇસ મને ક્લિયર આવે છે પણ somehow હું ફરીથી જોઈન કરું હવે એકવાર હવે બરાબર પાછું? છે સર. હા સર બરાબર છે. ઓકે બરાબર છે. હા હા ઓકે હું સમજાય ફરીથી રિપીટ કરી દઉં હું જે કહેતો હતો એ કે ભારતની અંદર છે ને વેસ્ટર્ન વર્ल्ड देयर इज अ वन वर्ल्ड फिलोसॉफी. ओके मैं हिंदी में भी जवाब देता हूँ क्योंकि ये विजय लक्ष्मी जी का फेवरेट टॉपिक रहेगा. उनकी किताब जो है वो पूरी स्पिरिचुअल पोएम की है. बिल्कुल इस बिल्कुल वजह से सर. तो मैं ये बात हिंदी में बोलता हूँ तो उनको भी मेरे ख्याल से कुछ उसमें कहने का अगर शायद हो मन या उनकी किताब के बारे में हम सोचे क्योंकि ये पूरी जर्नी हमारी इटरनल क्वेस्ट के साथ मैं तो जुड़ा उनकी वजह से. उन्होंने अपनी किताब के बारे में मुझसे बात की और फिर इंटरव्यू की बात हुई तो मैं हिंदी में ये बात रिपीट करता हूँ. आवाज आ रही है दीदी? हाँ हाँ एकदम क्लियर सर. हिंदी में मैं ये कहता हूँ वो रिपीट वाली बात ये है कि वेस्टर्न वर्ल्ड में शब्द आया फिलोसॉफी, स्पिरिचुअल फिलोसॉफी, आध्यात्मिक विचारधारा. हमारे यहाँ शब्द है दर्शन, आध्यात्मिक दर्शन, तत्व दर्शन. क्यों तत्व दर्शन शब्द आया? जो क्वेश्चन है, इटरनल क्वेस्ट है, मैं कौन हूँ, किसने मेरा सर्जन किया, क्यों ये दुनिया ऐसी है, संसार ये कैसा है, ये क्या एक बुदबुदा है पानी का, क्या है ये ब्रह्मांड, किस वजह से चल रहा है, कहाँ जा रहे वाले हैं हम, वो प्रकाश कहाँ से आता है, कहाँ जाता है, अनुभूतियां कैसे होती है. काफी सारे प्रश्न दिमाग में आते हैं लोगों को. उनके जवाब जो खोजने निकलते हैं उनको जब दर्शन होता है, विजन होता है, दर्शन दर्शन मानी अनुभूति, एक्सपीरियंस, वो किसी में आप बांट नहीं सकते. रामकृष्ण परमहंस विवेकानंद के सिर पर हाथ रख के उनको पूरी ईश्वरीय अनुभूति करवा सकते हैं. विवेकानंद दूसरों को वो नहीं करवा सकते. विवेकानंद बात कर सकते हैं उनके ऊपर, प्रवचन दे सकते हैं, पूरी संस्था बना सकते हैं, अमेरिका तक पहुंच सकते हैं. लेकिन रामकृष्ण परमहंस तो पढ़े लिखे थे नहीं, कॉलेज में गए नहीं थे, वो तो दुनिया में कहीं तो गए नहीं. काली घाट पे बैठे हुए उन्होंने सर पे हाथ रख दिया और विवेकानंद का पूरा दिमाग हिल गया. ये जो बात है, ये नरसिंह मेहता हमारे गुजरात के लिए भी है, ये कबीर में भी है, मीरा में भी है, ये क्या है? उसमें पढ़ाई लिखाई तो है नहीं. बुद्ध और महावीर तो चलो राजकुमार थे, कृष्ण और राम तो चलो ईश्वर के अवतार माने जाते हैं. ये सब बातें हैं, उनके साथ जुड़ी हुई एक चीज दर्शन. रविंद्रनाथ टैगोर ने प्रसंग लिखा है कि वो काफी बार वो आध्यात्मिक या जिसको हम बोलते हैं ना स्पिरिचुअल स्पिरिट, वो टैगोर ने बताया है कि उनमें थी नहीं. लेकिन एक बार ये हुआ कि वो बारिश बहुत थी और बारिश की वजह से बहुत सारे गड्ढों में पानी भर गया और एक ही ऊपर सूरज था, लेकिन वो गड्ढे बहुत सारे थे, उसमें काफी सारे सूरज के प्रतिनिधि उनको दिखाई. और टैगोर ने कहा कि मुझे वो उसी वक्त, उसी मोमेंट में, उसी पल में मुझे आध्यात्मिकता क्या है वो समझ में आया. कि सूरज तो एक ही है, वो तो यहाँ पे है ही नहीं, मैं छू भी नहीं सकता, केवल उसको उसकी महसूस कर सकता हूँ कि सूर्य है, उसका प्रकाश है. लेकिन इतने सारे जो गड्ढे बने हुए हैं वो हर एक में एक सूरज दिखाई देता है. वो भी इल्यूजन है ना, माया है, क्योंकि गड्ढों में पानी तो बारिश की वजह से है, वो पे पानी का कोई बड़ा सरोवर या दरिया तो है नहीं, लेकिन फिर भी उसमें हर एक गड्ढे में एक सूर्य है, प्रकाश है. तो ये वजह है कि टैगोर को इसी क्षण पता चल गया कि ये अध्यात्म क्या है, कि एक माया भी है और उसके साथ एक अनुभूति भी है, और माया क्या है उसकी अनुभूति हो जाए वो दर्शन. तो ये मैं सोचता हूँ कि हमारे ऋषियों ने, हमारे महर्षियों ने इस पर सबसे ज्यादा भार रखा. इसीलिए हमारे यहाँ वाणी वर्तन के ऊपर भार रखा गया, विचार के ऊपर भार रखा गया. कंपैरिजन मत कीजिए और पूरी दुनिया के साथ जुड़ के चलिए. और एकम से विपरा बहुधा वदंती, सबके एक है, लेकिन उसके एक्सप्रेशन काफी सारे हो सकते हैं, इंटरप्रिटेशन काफी सारे हो सकते हैं. उसकी जो डेमोक्रेटिक छूट है वो भारत में भी है. तो भगवत गीता ही पूरे विश्व में, इस पूरे संसार के सब धर्म ग्रंथों में ऐसा ग्रंथ है जिसमें आखिर में उपदेश देने वाले एक तो प्रश्न पूछते हैं, इटरनल क्वेस्ट है. हमारे यहाँ उपनिषद लिखे गए क्वेश्चन आंसर फॉर्मेट में, भगवत गीता है क्वेश्चन आंसर फॉर्मेट में. और क्वेश्चन आंसर फॉर्मेट के पूरे सेशन के बाद टीचर जो है वो डिसाइपल से, शिष्य से कहता है, गुरु क्या कहता है, यथेच्छति कथा करो, डू व्हाटएवर यू लाइक, व्हाटएवर यू फील, अंदर से जिसका तुम्हारा कन्विक्शन हो ऐसे करो. एग्जैक्टली. तो ये है, तो मैं सोचता हूँ स्पिरिचुअल भारत का आध्यात्मिक दर्शन वो ये है
हमने उसको काफी सारी शो पर तब्दील कर दिया। काफी सारे ऐसे लोग हैं जो कहते हैं कि भाई ऐसे मालाएं पहने, ऐसी ये पूजा पाठ करें, ऐसी ये पद्धति से साधना करें, ये करें, होगा उनसे, उनको उनकी अनुभूति ऐसे मिलती है, मैं इनका इनकार नहीं करता हूँ। लेकिन मेरी जो जर्नी है, मेरी जो यात्रा है, वो ये जर्नी विदिन जो है वो ये। बहुत ही खूब, धन्यवाद सर, बहुत ही उम्दा कहा आपने इसके बारे में। और अगर बात करें कोविड की, इट्स दी हॉट टॉपिक अभी के लिए, तो उसमें एक मेंटल हेल्थ जो इश्यूज जो भी बहुत ज्यादातर मायने में हम मात्रा में देखे जा रहे हैं, तो उसके लिए हम क्या कर सकते हैं, और हम अपना मानसिक स्तर है या हमारा शारीरिक स्तर है, उस स्वास्थ्य कैसे हम बनाए रखें, आपकी क्या उसमें एक टिप्स रहेगी उसके लिए? मैंने तो देखिए बहुत सारा समय मैंने घर पे ही बिताया। मैं तो बहुत घूमता था, बहुत फिरता था, बहुत सारी यात्राएं करनी भी थी, काफी सारे प्रोग्राम डिसाइड हुए थे भारत के बाहर भी, सब बंद हो गए नेचुरली कोविड की वजह से। तो मुझे एक तरह से अच्छा लगा। अच्छा इसलिए लगा, ये दुख तो हुआ, काफी सारे अच्छे अच्छे लोग भी चले गए बीमारी की वजह से। अभी भी ऐसे समाचार आ रहे हैं, दुख होता है। मैंने अभी जो लास्ट आर्टिकल मेरा लिखा वो मृत्यु के ऊपर लिखा था, क्योंकि ऐसे काफी सारे खबरें आई, तो वो दुख तो होता है, लेकिन इट्स पार्ट एंड पार्सल ऑफ लाइफ। जैसे दिन भी आता है और रात भी आती है। लेकिन कोविड को अगर हम पॉजिटिवली देखें तो कोविड ने पूरी दुनिया को जीवन की आपाधापी में कुछ देर कहीं पे वक्त मिला, बैठ सकूं, सोच सकूं, क्या कहा, क्या किया, क्या बुरा था, क्या भला, जैसा ब्रेक दिया। हमारे जैसे लोग जो बहुत घूम रहे थे, तो घर पे बैठे, घर का खाना खाया, काफी सारे प्लेटफॉर्म को टीवी में सब्सक्राइब करके रखा था, लेकिन वो मूवीज देखने का वक्त नहीं मिल रहा था, समय नहीं मिलता था, बिल्कुल सही। दीदी आ रही है, आवाज आ रही है? हाँ सर, आ तो रही है, लेकिन इनमें से एक मतलब व्यूअर कह रहे हैं कि आपका आवाज ना थोड़ा कट हो रहा है, ब्रेक हो रहा है, सो दैट्स व्हाई। अब यहाँ पे तो पूरा नेटवर्क भी है, मुझे दिखाई भी दे रहा है, आपका सुनाई भी दे रहा है। कोई बात नहीं, हम कंटिन्यू करते हैं सर, वो अपने आप मेंटेन, मतलब नेटवर्क जो भी इश्यूज होगा। अगर आप चाहे तो मैं फिर से एक बार लीव करके वापस ज्वाइन करूं, ऐसा कर सकता हूँ? नहीं सर, नो, वैसे परफेक्ट है, बीच बीच में कभी कभी हो जाता है वैसा। ओके, ये क्योंकि मेरे ख्याल से शाम का वक्त है ना, तो इंटरनेट पे ट्रैफिक बहुत रहता है, और अभी तो कोविड की वजह से हर किसी के पास यही आंसर भी होता है। कस्टमर केयर में कंप्लेन भी करे, मैंने भी की थी 2 दिन के पहले, लेकिन सबका आंसर यही रहता है कि सर कोविड सिचुएशन में स्टाफ नहीं है, तो थोड़ा बहुत टॉलरेट कर लीजिए। रहेगा ही। और मेरे ख्याल से ज्यादातर हम सब ना अभी हैबिचुएटेड हो गए हैं ये टेक्निकल ग्लिच के और इंटरनेट के झमेले से, सो इट्स वेरी नॉर्मल सर, आप कंटिन्यू करें। ये कोविड ने ये भी दिखाया ना हमें कि भाई हम बात कर रहे थे कि 21st सेंचुरी में पहुंच जाने की, लेकिन जब वक्त आया कि डिजिटल हो जाओ, वक्त आया कि ऑनलाइन एजुकेशन पे चले जाओ, तो बेसिक नेसेसिटी का जो इंटरनेट है वो अभी क्लियर करना बाकी है। तो काफी सारी ऐसी आत्मखोज जिसको हम कहते हैं, इटर्नल क्वेस्ट तो है ही, लेकिन इंटरनल क्वेस्ट, अब हम कितने प्रिपेयर्ड है कुछ बातों के लिए, कितने डिसिप्लिन्ड है, कितने अनुशासित है। जैसे ये मास्क पहनना या हाथ साबुन से धोना, बेसिक डिसिप्लिन की चीजें हैं, तो हर कोई बात में तो सरकार बीच में नहीं आएगी, हमें करना है। तो ये तो मैं कहता हूँ कि ये मौका है। जैसे मैं बोल रहा था जब हमारी बात अधूरी हो गई कि भाई काफी सारे प्लेटफॉर्म को सब्सक्राइब किया था, लेकिन इतने सारे मूवीज एक साथ देखने का वक्त अब मिला, काफी सारी किताबें पढ़ी थी, उठा के अब पढ़ सका, तो एक मेंटल रिलैक्सेशन हुआ, फिजिकली थोड़ा पे ध्यान दे सका अपने शरीर के ऊपर, अपने ऊपर। तो इस वजह से मैं भी मानता हूँ कि ब्लेसिंग इन डिस्गाइज, जिस सिचुएशन में हो। गुजराती में एक वार्ता होती, તમને યાદ હોય તો દીતી, આનંદી કાગડો, કે તમે જ્યાં જાઓ તો ગીત ગાઓ, ગમે એવી સિચ્યુએશન હોય, રાજા ઉકળતા તેલમાં રાખે તો ગીત ગાઓ, એકદમ સાચું। ઇવેન્ચ્યુઅલી રાજા કંટાળી ગયા, રાજાએ કાગડાને છોડી દીધો, અને કાગડો પછી ઉડવા લાગ્યો, તેની ઢાળની ડાળીએ બેસી ગયો। કારણ કે કોઈ પણ સિચ્યુએશન ને ડેસ્ટિની ને એમ હોય કે તમે દુખી થાઓ, તમે डिप्रेस થઈ જાઓ, તમે સ્ટ્રેસમાં આવો, तो इवेंचुअली यू शुड रीड। मैं ऐसे विजय लक्ष्मी जी ने जब मुझे संपर्क किया तो मैंने कहा कि भाई मुझे आपकी किताब पढ़नी है, तो उन्होंने कहा कि भाई बाद में आप तो पढ़ सकते हैं, हमारा इंटरव्यू तो पहले डिसाइड हो गया। तो क्योंकि ये अभी टाइम है ना, अभी मैं उनकी पोएट्री उन्होंने लिखी तो मैं पढ़ सकता हूँ। लव बियॉन्ड लव नाम की बुक है, उनकी बुक का नाम है लव बियॉन्ड लव एंड इट्स रिटन बाय जय लक्ष्मी। यस। तो ये अभी देखिए, ये हम ऑनलाइन बैठ के बात कर सकते हैं। काफी सारे लोगों ने सीख भी लिया ना, गांव में क्वारंटाइन क्या है, आइसोलेशन क्या है,
वेंटिलेटर क्या है सबको पता चल गया। तो हर एक जो नॉलेज में आफत बढ़ावा आती है, आया है, अवेयरनेस में, नॉलेज में बढ़ावा आया है। बिल्कुल। तो मैं ये कहता हूँ कि अप टू यू, आप कैसे सिचुएशन को लेते हैं। सो इट्स नॉट अबाउट सिचुएशन, इट्स अबाउट रिएक्शन। सिचुएशन अच्छी है बुरी है ये सिंपल सी बात है, आप रिएक्ट कैसे करते हो। रिएक्शन भी दो तरह के होते हैं। एक होता है इमीडिएट रिएक्शन, वो उसमें तो हमारा कंट्रोल नहीं होता। जैसे हम हमारा पैर कहीं पे फिसल गया और कुछ लग गया, चोट आई, तो चीज निकल जाती है, वो है इमीडिएट रिएक्शन। फिर आता है लॉन्ग टर्म रिएक्शन, डीप थिंकिंग वाला रिएक्शन। तो फिर चोट आने के बाद क्या वही बैठ के चिल्लम चिल्ली करते रहोगे, रोते रहोगे, पूरी रात रोते रहोगे। तो हम खड़े होते हैं ना, किसी का सहारा लेते हैं, कहीं पे जाते हैं, अस्पताल में जाते हैं, डॉक्टर से मिलते हैं, दिखाते हैं, पट्टी लगवाते हैं, दवाई लेते हैं, घर पे आते हैं, आराम करते हैं। ओके, तो ये रिएक्शन हम कैसे देते हैं। इमीडिएट रिएक्शन में तो चलो भाई माफ है, हर किसी को माफ है, कोई भी कितना भी बड़ा आदमी हो, उसके सपोज अचानक उनको पकड़ लो तो वो हिल जाएंगे, उनको धक्का लग जाएगा। पहलवान भी होगा तो उनको भी धक्का लगेगा, क्योंकि अचानक हुआ। तो ये इमीडिएट रिएक्शन है। लेकिन बाद में आप कैसे संभलते हो और कैसे चलते हो, वो आपकी अंदर की सोच बताता है। एकदम बढ़िया सर, थैंक यू। અને ભામિનીજી, હિરેનજી, મલ્લિકાજી, ભાવનાજી, મીનાક્ષીજી, હિરેનજી, એકતાજી, મલ્લિકા અગેન, મલ્લિકાજી, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ। બધા બહુ જ ખુશ છે, બધાની કમેન્ટ્સ જોઈને મને બહુ જ મજા આવી, ખુશી થઈ અને ખૂબ આનંદ થયો। અને ભાવનાજી કહે છે કે સફળતા મળવી અને તે ટકાવી રાખવી ખૂબ મહત્વની બાબત છે, જે છેલ્લા 3 દાયકાથી પણ વધારે સમયથી જયભાઈ યુવાઓમાં લોકપ્રિય રહ્યા છે। અને આજના યુવાનોમાં પણ એ એટલે જ લોકપ્રિય છે કારણ કે સમયની સાથે ચાલે છે। એકદમ પરફેક્ટ કીધું છે। એમનો સરસ ઓબ્ઝર્વેશન છે। જો સફળતા ટકાવવામાં તો ઘણા બધા, મેં કહ્યું ને એમ, ઘણા બધા લોકોનો, અદ્રશ્ય લોકોનો સહારો હોય, કોઈક આપણને મદદરૂપ થયું હોય, કોઈની પાસેથી આપણે શીખ્યા હોય। આ બધા મિત્રો જે પ્રેમ કરે છે એનો તો સૌથી મોટો ફાળો। આપણે આમ લેખકની જો કંપની ગણીએ તો આ બધા મારા શેર હોલ્ડરો ગણાય, મારા બ્લુ ચિપ શેર હોલ્ડરો છે આ બધા। તો એ બધાને તો સલામ કરું। પણ એમણે જે સૌથી મહત્વની વાત ઓબ્ઝર્વેશન કરી ને, એ વાત બહુ સાચી છે કે સમયની સાથે તમારે બદલતા રહેવું પડે। તો મેં જોયું, જયારે મેં લખવાનું શરૂ કર્યું ત્યારે હું તો વિદ્યાર્થી હતો એ વખતે, કોલેજનો। તો મેં જોયું કે બધા જ ગુજરાતીમાં કેમ લેખકો અપવાદો હતા, 5-7 આપણને ગમતા, એ અપવાદો હોય જ ગમતા હોય ને આપણને, કે એ લોકોને વાત કરતા બધા જ લોકો ઉપદેશક થઈ ગયા છે। એવરીબડી ઇઝ પ્રીચિંગ। બધા કોઈ જૂની જૂની ભૂતકાળની વાતો લઈ અને કઈક ઉપદેશો આપવા રાખે છે। તો ત્યારે જ મને એવું થયું કે ચાલો હું એવું લખીશ કે જેમાં બહુ ઉપદેશ નહીં હોય, ભલે થોટ્સ હશે, થોટ્સ અને પ્રીચિંગ વચ્ચે ફરક છે। થોટ્સ તમે આપો, શેર કરો માણસને, પછી માણસ જાતે વિચારે અને એના ઉપર વર્ક કરે, જે કૃષ્ણની પદ્ધતિ હતી કે બહુ બધી લાંબી ફિલોસોફી નહીં કહેવાની, બરાબર, એક્શન લેવાનું અને કંઈક નાનકડી એક વાત કહેવાની અને એમાંથી સામા માણસને એક્ટિવ કરવાનો, સક્રિય કરવાનો। તો હું એવી રીતે લખવાનું શરૂ કર્યું અને એમાં મને જે ગમતું હતું એ મેં શેર કરવાનું શરૂ કર્યું। એમાં ઘણા નવા ટોપિક્સ આવી ગયા ઓટોમેટિકલી, કારણ કે મને ગમતા હતા અમુક પ્રકારના સિનેમા। ત્યારે સિનેમાને કોઈ મેઇન સ્ટ્રીમ કોલમમાં, લેખમાં, વક્તવ્યમાં બોલતું જ નહોતું। ફિલ્મો જોતા હતા તો ત્યારે એવું નહોતું કે ભાઈ મેં લખવાનું શરૂ કર્યું ત્યારે ફિલ્મો ત્યારે બનવાની શરૂ થઈ। પહેલા પણ બનતી હતી, સારી બનતી હતી, ખરાબ બનતી હતી, પણ કોઈ એની વાત જ કરતું નહોતું। તો મેં એની વાત શરૂ કરી, ફૂડની વાત શરૂ કરી। કેટલા બધા મને ફૂડ પણ રસ્તો વિષય લાગ્યો તો ભાઈ એની શેર કરવાનું શરૂ કર્યું। હું આવવાની છું, એ મારો પ્રશ્ન છે જ ફૂડનો, કેમ કે તમે બહુ આમ ફાઇન પિક્ચર્સ મૂકતા હો છો ને આપણી બધી ડિશિસના, તમારા એવરીડેના મીલ્સના, કે હું ઇન્સ્ટાગ્રામ પર જોતી હોઉં ને એટલે મજા પડી જાય એકદમ મજા। મને આપણા દેશી બધી ડિશિસ હોય એટલે હું આવીશ એના પર કે પછી વિશાળ સબ્જી જમે તો ખાતા રહે મેરા દિલ। અને એમાં મારા મામીની બનાવેલી બધી વાનગીઓ છે ઘરની। અને દ્વિતીય આઈ મસ્ટ સે, મને એ પ્રશ્ન હતો કે ભાઈ ગુજરાતી વાનગીઓના સરસ ફોટાઓ કેમ નથી મૂકતા કોઈ? બધા દુનિયાભરની વાનગીઓના ફોટા મળે। હા બસ એ જ બધા ઓલા ડેઝર્ટ્સ, થાળી, વાનગી, શાક, દાળ બધી આપણી રંગબેરંગી થાળી છે। સી કલરફુલ હોય છે આપણું ખાવાનું, બહુ જ ઇન્દ્રધનુષ આવી જાય એમાં, બધા શાકભાજી આવી જાય, દાળ આવી જાય, બધું જ આવી જાય। એટલે હું તો ખાસ સમયે કીધું કે ચાલો આપણે હોઈએ ન હોઈએ તો આ એક વારસો મૂકતા જઈએ કે ગુજરાતી ફૂડના સરસ મજાના ફોટા। કાલ ઉઠીને કોઈ સર્ચ કરે તો એને શોધવા ન પડે કે ફોટા જેમ મારે શોધવા પડતા હતા। કદાચ વિલુપ્ત થઈ જાય તો યાદ આવી જાય।
યસ નીતિ, તમે કંઈક હા, કહેતા. તમે લખવાની જે વાત કરેલી સર, કે તમારી જે લેખકનું એઝ અ કેવી રીતે આખી જર્ની સ્ટાર્ટ થઈ, તો એમાં અગર અત્યારે જોવા જઈએ તો 16 બેસ્ટ સેલર્સ છે, બધી જ બેસ્ટ સેલર્સમાં આવેલી છે. અને જય હો કરીને છે ને, એ તો બહુ જ ખૂબ જ સરસ છે બુક, અને બહુ જ મજા આવી એ વાંચીએ ત્યારે. એટલે તો એ જર્ની તમારી કઈ રીતે સ્ટાર્ટ થઈ હતી, એકચ્યુઅલી મારે તો એ જાણવું છે કે 16 બેસ્ટ સેલર્સ આપવાનું એક સ્ટાર્ટ ક્યાંથી થયું, અને તમારી ફેવરેટ કઈ છે જે તમે લખેલી છે? રાઈટ, જર્ની મારી મૂળ તો ગુજરાત સમાચારમાં મેં કોલમ લખવાની શરૂ કરી, સ્પેક્ટ્રોમીટર, હા. જે હજી આવે જ છે દર રવિવારે, 25 વર્ષથી આવે છે. અને 25 વર્ષ આવે છે, બધાને કહી હા, દઉં, ગુજરાત this is સમાજમાં 25th year running. યસ 2021 is 25th. 25th year running. યસ મેની કોંગ્રેચ્યુલેશન સર, ખૂબ ખૂબ Thank ખુશી you, થાય thank you so વાંચતા much. વખતે ત્યારે. અને એ જે છે એ બસ એને ગુજરાત સમાચારની કોલમ છે ને, એ બિગિનિંગ પોઈન્ટ. એની પહેલા સ્પર્ધાઓમાં હું કોલેજ યુનિવર્સિટીમાં ભાગ લેતો થયો. અમારા બે સાહેબો હતા, ડોક્ટર જે.એમ. મહેતા અને ડોક્ટર રમેશ ફુલેત્રા. એ બેમાંથી એક અત્યારે તો આ દુનિયામાં નથી, પણ એમણે બહુ મને પ્રોત્સાહન આપ્યું. એક જ્યોતિબેન ધામેલિયા હતા અમારા લેક્ચરર, એ બધું ક્રિએટ કરીને બધું લખી દે. અને અમારા ટ્રસ્ટી હતા વાલજી બાપા, અમે બાપુજી કહેતા એમ. એમણે અમારા બધા પ્રિન્સિપાલોને સૂચના આપી કે આ છોકરોને ભલે પરીક્ષા ઓછી આપે પણ બહાર જવા દો, બધી સ્પર્ધામાં ભાગ લેવા, આનામાં હીર છે, આ ઝળકશે. તો આવા કેટલાક વડીલો છે ને, એને ધક્કા માર્યા, એને કારણે લખવાની બોલવાની યાત્રા શરૂ થઈ. પછી ગુજરાત સમાચાર આવ્યું, પછી તબક્કો એ આવ્યો. તમે જે બુક્સની વાત કરી એના માટે આઈ મસ્ટ થેન્કફુલ ટુ ટુ પીપલ. એક ચંદ્રકાંત બક્ષી. ચંદ્રકાંત બક્ષી છે એ બહુ સ્ટોલવર્ટ રાઇટર આપણી ગુજરાતી ભાષાના, અને હું એ વખતે ચર્ચાપત્રો લખતો, એ પણ એ વાંચતા. અને એક બે વાર મેં એમનું પણ લખેલું ચર્ચાપત્રો એટલે રીડર્સ લેટર ઇન વેરિયસ ન્યૂઝપેપર એન્ડ મેગેઝિન્સ. તો એમાં મેં એમના વિશે લખેલું, એટલે બહુ રસથી વાંચેલું. મળ્યા ત્યારે બહુ પ્રેમથી મળ્યા. અને નવભારત સાહિત્ય મંદિરમાં એમના મિત્ર હતા જયેશ શાહ. એમણે જયેશભાઈને કહ્યું કે આ છોકરા છે ને, એના લેખો છાપામાં છપાઈને પક્કી થઈ જશે, એના પુસ્તકો કરા. અને બક્ષી સાહેબે પ્રસ્તાવના લખી. એમણે એમના ગુરુ નગીનદાસ સંઘવીની પ્રસ્તાવના લખી દીધેલી, અને હું એમનો માનસ તો એમની પ્રસ્તાવના લખી દીધી. એમ બે જ વખત પ્રસ્તાવના બક્ષી સાહેબે કોઈ લખી છે. તો એમને કારણે પહેલું પુસ્તક પ્રકાશિત થયું, યુવા હવા. અને પછી આખી ધીરે ધીરે ઘણા પુસ્તકો થતા ગયા. અને એ જે તમે કહ્યું એમ જર્ની થઈ, એમાં હું શીખતો ગયો. 2010 થી મેં મારી જાતે પુસ્તક બનાવવાનું શરૂ કર્યું. કારણ કે મને એક ફરિયાદ હતી કે ભાઈ આપણા પુસ્તકો છે ને, એ આપણે વાત કરી ને જમાના સાથે અપગ્રેડ થવાનું, તો જમાના સાથે અપગ્રેડ નથી થતા. આ મારી ફરિયાદ હતી કે ત્યારે મોબાઈલ સ્માર્ટફોન શરૂ થઈ ગયો તો 2010 ની આઈફોન આપી દીધેલો, સેમસંગ ને સોની ને બધાના ટચ સ્ક્રીન વાળા ફોન આવી ગયેલા. તો મને એમ થયું કે ડિઝાઇનર બુક હોવી જોઈએ, જેના લેઆઉટ સરસ હોય, જેના ફોન્ટ પણ સરસ હોય, જેમાં થોડાક રૂપકડા ચિત્રો પણ હોય, જેના ટાઇટલ બધી વસ્તુ સરસ વેલ ડિઝાઇન્ડ હોય. અને એમ પહેલી બુક કરી લાઈફ એટ કાઇટ મેં જાતે. આજે તો નથી મળતી, અપ્રાપ્ય થઈ ગઈ છે, ફરીથી કરવી છે. એમાં મુશ્કેલી એ છે કે એ વખતે તો આ બધું કઈ હાર્ડ ડિસ્કમાં ડેટા સાચવવો અને અંતે એની સમજ પડતી નહોતી. એ બુક મારી પાસે પડી છે, પણ એનો ડેટા નથી પડ્યો. મારે આખી નવેસરથી તૈયાર કરવી પડે, હવે રીપ્રિન્ટ કરવા માટે. મારા જેવા જેને હજી બાકી હશે ને વાંચવાની, એના માટે ડેફિનેટલી કરજો સર. મારી રિક્વેસ્ટ છે, અને કદાચ બધાની બી ઈચ્છા બી હશે. ઘણા બધા મિત્રો મને કહે છે, એટલે કરીશ તો ખરો 100%. એટલે વેઇટ કરશું. લાઈફ એટ ટાઈટ બરાબર ત્યાંથી શરૂ થઈ. પછી પ્રીત કીએ સુખ હોય. મને કોઈ પૂછે કે તમે જેટલી બુક લખી એમાં સૌથી વધારે તમે કઈ બુક લખવાની મજા આવી, તો પ્રીત કીએ સુખ હોય આર્ટિકલ્સ છે ને, એ લખવાની સૌથી વધારે મજા આવી. કારણ કે દે આર અબાઉટ ફિલિંગ્સ. ઓકે. અને સૌથી વધારે ચાલી હોય કોઈ બુક, તો તમે વાત કરી એમ જઈ હો, બેસ્ટ સેલરમાં બેસ્ટ સેલર. અત્યારે 32,000 થી વધારે કોપી એની. કાંઈ કહેવું જ ના પડે બુક વિશે તો. રાઈટ, કારણ કે એનો ઈરાદો બહુ નેક હતો. એ બુક વખતે મારો ઈરાદો એમ હતો કે બધા આપઘાત કેમ કરે, આટલે આ મરી કેમ જાય, માણસને પોતાની જિંદગી ફેંકી દેવાનું કેમ બંધ થાય જીવા વગર. આટલી સુંદર હોય એને જીવવાનો જે આનંદ હોય એને કઈ રીતે. સાચી વાત છે. બસ એટલે એ હેતુથી જ આખી બુક જયહો ક્રિએટ કરી, અને એટલા માટે જ ગમી. હવે તો બીજા આખી જયહો 2 કરી શકાય એટલા આર્ટિકલ થઈ ગયા છે મારી પાસે, કારણ કે એ હેતુ મારો જે. તો અમે રાહ જોઈએ છીએ બધા વ્યુઅર્સ ને અને ઓડિયન્સ ને, જેને ખબર હોય એટલે ઠીક છે, પણ મને કદાચ ખ્યાલ નહોતી, તો એના માટે અમે વેઇટ કરીએ છીએ સર. અને ઓલ ધ બેસ્ટ ફોર ધેટ. સો નાઇસ. પછી એવી જેએસકે તૈયાર કરી. જેએસકે પણ જયહો પછી બીજા નંબર પર બેસ્ટ સેલર હોય તો જેએસકે છે. અને જેએસકે મેં એ ધ્યાન રાખ્યું કે કૃષ્ણના એવા ચિત્રો હોય કે જે અગાઉ ન કોઈ જોયા હોય, ઇન્ટરનેટ ઉપર સીધા મળતા હોય એવા ન હોય. એટલે અમે બિપિન સોની, કચ્છના ચિત્રકાર છે, એનો સંપર્ક કર્યો.
અને એમણે બહુ ભાવથી મને ચિત્રો બનાવી દીધા, અને એ તો બહુ જ સરસ રીતે આખી બુક તૈયાર થઈ, અને ઘણા બધા મિત્રોને આજે બહુ ગમે છે. તેના પછી મમ્મી પપ્પા લખી. એ પેરેન્ટિંગ ઉપર મને જે રીતના પેરેન્ટ્સના અનુભવ થયા, મેં વાત કરી મારા મમ્મી પપ્પાનું મોટી ક્રેડિટ છે, એ મુજબ મેં બધાને પછી શેર કરવાનું શરૂ કર્યું એક્સપિરિયન્સ. એ પેરેન્ટિંગ ઉપરની બુક છે. પછી તો ઘણી બધી બુક આવી જ ગઈ છે. એ દોસ્તી ફ્રેન્ડશિપ ઉપરની છે, ખાતા રહે મેરા દિલ ની વાત કરીએ, ફૂડ ઉપરની છે, સુપર હીરો સરદાર જે છે એ સરદાર પટેલ મને બહુ ગમે વ્યક્તિત્વ તરીકે, એના ઉપરની છે. એટલે એ બધી બુક્સ તો ઘણી બધી વન બાય વન આવતી ગઈ, અને છેલ્લી જે આવી એ હું લઈને બેઠો છું. એ આ અરે વાહ વાહ, સરસ સર. થોડું વચ્ચે રાખવું પડશે, નથી દેખાતું કવર. ઓકે, હા બસ પરફેક્ટ સર. જયત્વ. આ જયત્વ છે ને, એ તો 25 વર્ષ વાળી યાત્રા શરૂ થતી હતી ને આ 21 માં, એટલે આ દિવાળી ઉપર મેં કરી. કોઈ પણ વખતે બધા ગિફ્ટ આપી શકે એવી, જો હું આમ બતાવું, કલરફુલ બુક છે. અરે વાહ વાહ સર, અગર લેખક જ આટલા કલરફુલ અને એકદમ આમ મોજીલા હોય અને બુક એવી બોરિંગ બની જાય તો એ તો ચાલે જ નહીં ને. તમારું રિફ્લેક્શન છે. આ નવી સદીની બુક છે એવું કહેતો હોઉં છું કે આ 21મી સદીને 21 વર્ષ છે ને એની બુક છે. કે આ મારા જ પાડેલા ફોટા છે, કોઈ ફોટા બીજા કોઈના લીધા નથી. અને અંદર તમારી ફોટોગ્રાફી છે. યસ. અને અત્યાર સુધીમાં જેટલું લખ્યું ને એના કોટ્સ બનાવીને મૂક્યા છે. ઓકે. એટલે અલગ અલગ વિષયો ને એમાં પ્રેમ પણ છે, સૌંદર્ય પણ છે, સફળતા પણ છે, મનુષ્ય જીવન છે, બધું જ છે. જેને કહેવાય કલ્ચર, સંસ્કૃતિ. એટલે ટોપિક રહી નથી ગયો, બધા જ આવી ગયા છે. આ બધા ટોપિક. જયત્વ એટલે આપણે ઓર કોઈનો એને ત્વ શબ્દ લગાડીએ સંસ્કૃતમાં. કોઈ પણ વસ્તુનો અર્થ કાઢવો હોય એનો ત્વ હોય. એટલે આ જય વસાવડાએ જે લખ્યું એની જે કોર થોટ્સ કહેવાય એનો અર્થ છે. એનો અર્થ છે. ખૂબ જ સુંદર છે સર. ફોટોગ્રાફ્સ એકદમ જ બહુ જ ફાઇન છે. અને ગિફ્ટેબલ બનાવી કે ભાઈ આ બુક છે, પણ આપ માની લો કે 300 રૂપિયા એની કિંમત રાખી, પણ બધા આર્ટ પેપર છે, એકેય પેજ બ્લેક એન્ડ વ્હાઇટ તો છે નહીં. બધામાં રંગબેરંગી કે સરસ મજાના ચિત્રો છે, કોટ્સ છે, અને અલગ અલગ દુનિયાના ચિત્રો છે. જેને કદાચ વાંચવું નહીં ગમતું હોય ને, એના હાથમાં બુક આવશે તો મને લાગે છે કે એકાદ દિવસમાં એ જેને વાંચવું નહીં ગમતું એના માટે એ કમ્પ્લીટ કરી શકશે. અમારે નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ ઉપર થી એ લોકોએ જયારે શરૂઆતમાં જયત્વ માટેની જે પહેલું લોન્ચિંગ કરેલું તો 1000 જેટલા કોપી વેચાઈ ગઈ. એટલે બહુ સારો રિસ્પોન્સ કહેવાય કે લોકોએ એટલા પ્રેમથી એને સ્વીકારી પણ. ઓકે ઓકે. બહુ બધા આપણી સાથે જોડાણા છે અને બધા બહુ સરસ સરસ અને એકદમ ખુશ થઈ જવાય એવી કમેન્ટ્સ આપે છે. એકતાજી, હિરેનજી, મીનાક્ષીજી, નિસર્ગ કહે છે જયભાઈ આજે મોજ કરાવી દીધી. અરે વાહ વાહ, સો નાઇસ, થેન્ક યુ નિસર્ગ. હિરેનજી, પછી ફૂલવા, હાય ફૂલવા, અને સરસ્વતી ચંદ્રજી છે જે હેલો ગુજરાત ટીવી ના છે. તો એ કહે છે કે સ્વાગત તમારું ને મારું કરી રહ્યા છે. સો થેન્ક યુ સર. નમસ્કાર સર. અને ઉદયજી છે, મીતાજી છે. ખૂબ ઉત્તમ વિચાર, સમય સાથે અનુકૂળ સાધવું એ જ યોગ્ય છે, મીતાજી કહે છે. પ્રિયંકાજી, ઉષાજી, થેન્ક યુ ઉષાજી, થેન્ક યુ ડોક્ટર મીનાક્ષીજી. અને મીતાજી કહે છે કે સર મેં 2017માં મારા પતિને અકસ્માતમાં ગુમાવ્યા. આ આઘાત ખૂબ અસહનીય હતો. ત્યારે મેં જય હો વાંચેલું, જે થકી દુઃખ સહન કરવાની શક્તિ પ્રાપ્ત થયેલી. ખૂબ ઉત્તમ પુસ્તક. મિતાજી, મારે તમને વંદન કરવાના. શક્તિ તો તમારી અંદર જ પડી હતી. પુસ્તક કે અમારા જેવાની કોઈ વાત વિચારતો છે ને એ અંદરનું આપણું ઢાંકણું ખાલી ઉગાડવા જેટલું કર્તવ્ય કરી શકે. પણ મને બહુ આનંદ થાય આવો કોઈ ફીડબેક મળે ને કે અમારી આ કરિયર બની, કે અમારી લાઈફમાં ઉપયોગી થયું, કે અમને આ કોઈ સરસ વ્યક્તિ મળી ગઈ, કે અમારી કોઈ લોસ હતો એમાં આ વસ્તુ હેલ્પફુલ થઈ. તો હું માનું છું અંગત રીતે ના મિનિટ, તમે જો મારો ચહેરો આંખ જોઈ જ શકો છો હું બોલું છું ત્યારે, આઈ સિન્સિયરલી મિનિટ કે એવોર્ડ જે મળે ને કોઈ પણ, ઠીક છે હવે આપણી જર્ની હોય એમાં બધા પ્રશંસા કરવા માટે આવે, પ્રેમથી આપણે સ્વીકારીએ. એ ઘરમાં ક્યાંક હોય એક દિવસ આપણે એની પોસ્ટ મૂકીએ ત્યારે લોકો વાહવા કરે, વખાણ કરે, કોમેન્ટ કરે, અભિનંદન આપે. ઇટ્સ અ વન ડે મેટર. પણ આવો કોઈ ફીડબેક છે ને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ છે મારા માટે. કારણ કે તો એમ લાગે કે આ જેટલું કામ કરીએ છીએ એની સાર્થક થયું.
સાર્થક બીજા થયું, exactly. સુધી પહોંચ્યું, એનું જીવન બદલાણું. ઇવેન્ચ્યુઅલી થોડાક જીવનને આપણે ટચ કરી શકીએ, સ્પર્શી શકીએ. વોટ રાઇટર કેન ડુ? Writer cannot move the mountain. Writer is not a magician. Writer is not a politician that they can lead the country or a state. So, writer is not an industrialist who can produce a great product or create a $1 million profit. What writer can do? Writer can touch the heart, and writer can change the life positively. Positively, I repeat. Exactly. Influence the lives of the people who are reading actually, and bring about a turning point which might, they just have to find their own will and strength, which they already have it. But આ કેવું થાય, ખાલી એક પુશ મળી જાય વાંચવાથી. Definitely. અને હર્ષિલ ઘણા લોકો જે બહારથી જોતા હોય ને, એમને એવું લાગતું હોય કે એમાં શું ફેર પડે, માણસો પુસ્તકો લખે એનાથી શું ફેર પડે, માણસો પુસ્તકો વાંચે તો ટાઈમ પાસ છે. ઘણા એવું કહેતા હોય છે. ઘણા હોય છે સર, ઘણા હોય છે. બરાબર, પણ એમને એનું કારણ છે કે કાં તો એવા પથ્થરદિલ થઈ ગયા છે કે એમને કઈ સ્પર્શતું નથી, એમને કઈ અસર નથી થતી, એટલે એમને એવું લાગતું હશે કે બધાય પથ્થરદિલ જ હશે, એમને બીજા કોઈની ફિલિંગ નહીં હોય અને એમને અસર નહીં થતી હોય. એક તો એ વાત છે. બીજું એ વાત છે કે આ એવા ચેન્જ છે. આ છે ને, હું ઘણી વાર આ બોલ્યો છું, મોરારી બાપુને ત્યાં વાત બોલેલો અસ્મિતા પર્વમાં. કોઈ દિવાલ તૂટે તો એનો ધડાકો થાય, બરાબર, તૂટે એનો ધડાકો થાય એટલે તમને એમ લાગે કે જો આ તૂટી ગયું. પણ કોઈ કળી ફૂટે, કોઈ કળી નવી ફૂટે, કોઈ બીજમાંથી પાંદડું નવું ફૂટે તો એનો ધડાકો ન થાય. સર્જન છે ને, એ શાંત પ્રક્રિયા છે. તો કેટલા હૃદયને આપણે સ્પર્શ્યા હોય, કેટલા લોકોના જીવનમાં કંઈક પોઝિટિવ બદલાવ આવ્યો હોય, કંઈક સરસ નવી વાત મળી હોય, એમને જડી હોય. હું મારાથી જ મળી હોય એવું નહીં, હું લેખક માત્રની વાત કરું છું. કોઈ પુસ્તક તમે વાંચ્યું હોય, કોઈ કવિતા તમને ગમી ગઈ હોય, કોઈ પંક્તિઓ, કોઈ સુવાક્ય, કોઈ વાર્તા, કોઈ ઘટના, એમાંથી કોઈ વળાંક આવ્યો હોય તમારી લાઈફમાં, તો એ જે સર્જન કળા જે છે, એ જે છે એ આવા નાનકડા ચેન્જ લઈ આવે છે, જેના ધડાકા ભડાકા નથી થતા, પણ એને કારણે દુનિયામાં કેટલાય લોકોને જીવવા જેવું લાગે છે. એટલે હું એમ માનું છું કે દુનિયા બજરંગબલી હનુમાનથી બનેલી છે. અમારું કામ જાંબુવન જેટલું છે કે જેને કે તમે ઠેકડો મારો. Okay. And so when we're talking about your books and your writings and everything, so we've talked about your column, which has been going on since 25 years in the Gujarat Samachar, which is available in all over Gujarat probably. અને talking about your books, ભાવનાજી પણ પૂછે છે અને બધાની જ ઈચ્છા છે જાણવાની, ને મારી પણ, like where can we find your books from? Like Jayatva, if we talk about Jayatva, where can we find that book, and where can we find the other books also? Which platforms are available? એઝ ઓફ નાઉ આમ તો બધા બુક સ્ટોર ની અંદર મળે જ છે. જે સારા બુક સ્ટોર આપણે ત્યાં ગુજરાતમાં અને મુંબઈમાં છે ત્યાં બધે મળે છે, બરાબર. પણ એઝ ઓફ નાઉ મોટા ભાગની આપણે કોવિડ સિચ્યુએશનમાં બુક સ્ટોર્સ બંધ છે. એટલે તમે navbharatonline.com, NAVBHARAT, નવભારત, NAV પછી એ નહીં, સીધો BHARAT, નવભારત એક સાથે, પછી કોઈ બીજો ડોટ નહીં, સ્પેસ નહીં, કશું જ નહીં, સીધું એની જોડે જ ઓનલાઈન, ONLINE, navbharatonline.com, NAVBHARATONLINE.com. Okay. So Navbharat online માં જઈ અને ઓથરમાં સર્ચ કરો એટલે જય વસાવડા દેખાશે. અને મારી જે રીપ્રિન્ટમાં છે અથવા તો જે અત્યારે કોપી જેની અવેલેબલ નથી, એને બાદ કરતા તમામ ટાઇટલ, એટલે 16 બુકમાંથી 12 કે 13 જેટલા ટાઇટલ જે છે એ બધી જ ટાઇટલ છે તમને ત્યાં મળી જશે. ઘેર બેઠા મળશે અને ડિસ્કાઉન્ટ પડશે. ઓકે, ખૂબ જ સરસ. થેન્ક યુ અમને બધાને જણાવવા માટે અને આટલી સરસ ઇન્ફોર્મેશન આપવા માટે, કેમ કે આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એ લોકો આખા ભારતની અંદર પેલું મોકલે છે બુક, એટલે ઓલ ઇન્ડિયામાં કોઈ પણ લોકેશનમાં મળશે. ઓકે. અને લાઈક વચ્ચે આપણે વાત કરેલી ફૂડ વિશે, જેના પર મેં કહેલું કે આપણે પાછા આવશું, કેમ કે બહુ વિશાળ ટોપિક છે. તો કહેવામાં આવે છે કે ફૂડ છે કે કોઈ બી ક્યાંયનું બી ફૂડ હોય ને, ઇટ બ્રિંગ્સ પીપલ ટુગેધર, અને ક્યાંયની બી બાઉન્ડ્રીઝ હોય છે, બેરિયર્સ હોય છે, એ બધા જ ઇરેઝ થઈ જાય છે. સો તમારું એવું માનવું છે કે નહીં? ડુ યુ બિલીવ ઇન ધેટ? હું એવું માનું છું કે કેટલાય દુનિયાની અંદર લોકો એવું માનતા હોય છે કે ધર્મને કારણે છે ને દેશો બને છે. આપણે ભારતના ભાગલા પણ એ જ વિચારધારામાં જોયા, બરાબર. અને દુનિયામાં કેટલાય લોકો એવું માને છે કે રિલિજનને કારણે દેશ છે એક બને છે. હું અંગત રીતે એવું માનું છું કે દેશને જોડનારી બાબતો છે ને એ રિલિજન હોત તો એવું હોત કે આપણે કેટલા બધા, ઇસ્લામ એક રિલિજન છે, કેટલા બધા અલગ અલગ દેશો છે, ક્રિશ્ચિયાનિટી એક રિલિજન છે, કેટલા બધા અલગ અલગ દેશો છે, બુદ્ધિઝમ એક રિલિજન છે, એના કેટલા અલગ અલગ દેશો છે. પણ તો જોડે છે શું લોકોને?
લોકોને મ્યુઝિક જોડે છે, સંગીત જોડે છે, લોકોને ફૂડ જોડે છે, ખાવાની વસ્તુમાં લોકો જોડાઈ જાય છે. કોઈ ધર્મ, કોઈ જ્ઞાતિ બધું ભૂલીને જોડાઈ જાય છે. કંઈક સરસ, કોઈ કેમ કે પેલી જગ્યાએ બહુ પરાઠા સરસ છે કે ભજીયા સરસ છે, લોકો દોડશે. ત્યાં ભૂલી જશે કે કયો બાજુમાં કોણ છે, કઈ જ્ઞાતિના છે, કઈ જાતિના છે, કયા ધર્મના છે, લેબલ લઈ જોવે, ખાવા મળશે લાઈનમાં ઉભા રહીને. તો ફૂડ લોકોને જોડે છે, મ્યુઝિક લોકોને જોડે છે, ડાન્સ લોકોને જોડે છે, બ્યુટી લોકોને જોડે છે. બરાબર. પરમાત્માને આખો જે સંસાર છે એની અંદર તમે લોકોને જોડવાની વસ્તુ જોશો તો આ બધી વસ્તુઓ તમને દેખાશે. કારણ કે ભગવાને તો નથી શરત બનાવી, નથી કોઈ લેબલ બનાવ્યા, નથી કોઈ સ્ટીકર બનાવ્યા. સાચી વાત કરી. માણસોએ ક્રિએટ કરે ને, કલર થી લેબલ બનાવવાના કે જેન્ડર થી લેબલ બનાવવાના કે કોમ્યુનિટી થી લેબલ બનાવવાના, તો માણસોએ કરેલા કામ છે. ડેફિનેટલી. જ્યારે જન્મે છે ત્યારે લેબલ સાથે નથી આવતું ને, કોઈ બી શિશુ બાળક જન્મે છે ત્યારે લેબલ. દુનિયામાં ફૂડ નો લવ છે એવું નથી કે ભારતમાં છે, ગુજરાતમાં છે કે રાજકોટમાં છે. એવરીવર ઓન ધ પ્લેનેટ, એવરીવન. બરાબર. લોકોને પોતપોતાના ફૂડ, પોતપોતાની સ્ટાઇલ ગમે જ છે. બધી જગ્યાએ ફૂડ માટે ધસારો થતો જ હોય. એકદમ સાચું. કદાચ લેંગ્વેજ અલગ થઈ જતી હશે ને તો પણ એ ફૂડ એને જોડી દેતું હોય છે. બિલકુલ. હું સાઉથ ઇન્ડિયા જાઉં, ડોક્ટર વિજયલક્ષ્મીને જાણીને આનંદ થશે, તો મને ત્યાંની ચટણીઓ, ઇડલીઓ આપણા કરતા ઢોસા અમુક જુદા પણ હોય, અમુક જુદી રીતે બનતા હોય. જેમ કે નીર ઢોસા આપણે ગુજરાતમાં નથી મળતા, પણ નીર ઢોસા બહુ સરસ મળે સાઉથ ઇન્ડિયામાં જાવ તો. એકદમ સાચું. અલગ અલગ ઇડલીઓ જાતની મળે, પછી એની ચટણીઓ પણ જુદા જુદા પ્રકારની હોય. તો એ ભાષા ન સમજાય, ઈશારાથી આપણે કેવું પડે ક્યારેક કે આ મને આપો, મજા આવી જાય ખાવાની. એકદમ સાચું કહ્યું. અને વ્યુઅર્સ અને ઓડિયન્સને કહી દઉં, જેને કોઈને બી ફૂડ વિશે વધારે માહિતી, દેશી ફૂડ હોય ને, જયભાઈનું ઇન્સ્ટાગ્રામ ફોલો કરજો. એવરીડે તમને કંઈક મળશે. એકદમ એટલી ફાઇન કલરફુલ હોય ને. અને મેં એક જોયું છે, મને સોરી બહુ જ ગમ્યું છે. એવું નથી કે તમે એકદમ આમ પ્રોપર પ્લેટિંગ કરો અને આમ બહુ આમ કેરફુલી કરો. એકદમ જે ઓરિજિનલ હોય છે તમે એ જ પોસ્ટ કરતા હો. તો હું છું એને જ ફોટા પાડું છું. એના માટે ફોટા પાડવા માટે કઈ વસ્તુ સજાવતો નથી, ડોન્ટ વરી. કેમ કે નહીં, આજે સર એવું થઈ ગયું છે કે બધા ફોટોગ્રાફીમાં એટલા ઇન્વોલ્વ થઈ ગયા હોય ને, બધું સજાવીને ફોટા પાડે. એની જે ઓથેન્ટિસિટી હોય ને એ પછી ઘણીવાર ગુમાવી દેતા હોય. પણ એ ખૂબ જ સરસ છે તમારું. નહીં, એકદમ નેચરલ. jayvasavada.jv, jayvasavada.jv એ ઇન્સ્ટાગ્રામ નું આઈડી છે. એટલે તમે આસાનીથી યસ. ઓકે. અનિતાજી કહે છે પણ છે જે લોકોને વિડિયો જોવાનું મન થાય એવા જોઈ શકશે. planetjv.net, planetjv.net. યસ. એ યુટ્યુબ માટે છે. અને અનિતાજી કહે છે કે always a pleasure to listen to you. As a writer, you're influencing very critical aspects of life in a very positive and inspiring way. Thank you, Anitaji. So nice. Such a beautiful feedback. Thank you everyone. તમારા બધાના ખૂબ જ સરસ. અચ્છા, હર્ષલ પૂછે છે, સર હર્ષલ ઠુમ્મર, સર I'd like to ask that what will you do when you have no words, like તમે જ્યારે એકદમ શબ્દ મળે જ નહીં, પછી કઈ બૈચા જ ના હોય, to write on any speechless or blank. Okay, what I do, sometimes you cannot find some proper word or proper presentation, or it happens with everyone, or proper topic sometimes. So what I do, I keep myself busy in other activities rather than too much thinking on that, because sometimes you have to give your mind a rest. That is what I believe and what I have experienced. If you think too much about it, you will be worried, and you will be overthinking is also a curse. That sometimes you cannot think straight, cannot think properly. World will not come to you. So in such a situation, what you can do, first, leave the things, leave the writing or leave the topic or word or everything aside, and just go for a walk. Take a stroll in open air, I must say. So your mind will get freshen up. Then watch a good movie or read a good book, or eat a good food, and chat with some friends, and play with children and something like that. So keep some activity which you will forget whole point of getting words or finding words. Then words will automatically come to you. So for short-term situation, that's a very, very simple solution. That give your mind a rest, and mind will ignite again. That's a very simple solution. Yeah, there are some long-term situations. Sometimes there is a psychological nervous breakdown type problem.
So for longer period of time, you cannot write or you cannot find words. There are some situation as well, shocking situation, loss of a friend or loss of a family member. This kind of thing, even writer cannot find some words. We become speechless. So it's naturally, we all are feeling being. We are human. Yes. So you have to pass the time for that. Even for this nervous breakdown type situation, I have heard some experts that they always advise that you keep practicing. Even though you don't want to write, you don't want to, poetry doesn't come to you, stories doesn't come to you, start writing. Start writing whatever, write a diary, write some others work in your words. But if you keep practicing, automatically your rhythm will be set away. It's like a cricket. Yes. Yes. After 1 or 2 years of operation or something like that, some cricketer lost their rhythm. Like we have seen Mahendra Singh Dhoni has lost the rhythm in Dubai IPL. Okay, he was a great cricketer. There is no denial in that. But because of the longer period of lockdown, he lost the rhythm. So what's the solution? That you keep practicing. You keep playing more and more, and eventually you will find. Okay. Thank you so much, sir. Your answer was truly and definitely helpful. And thank you, Harshal, for joining. And thank you, Munindra ji. Okay, so moving forward, food ni સાથે સાથે we were also talking about travel. જે એક બીજો તમારી એક બહુ જ મોટી બીજી ખાસિયત બી છે અને એ લેખન ફૂડ અને એક મોડ્યુલર સ્વભાવની સાથે ટ્રાવેલિંગ તમને ખૂબ જ પસંદ છે અને મેં ઘણા તમારા મતલબ ફોલો કરતી હું ત્યારે ઘણું બધું જોયેલું બી છે કે તમે ઘણી જગ્યાએ ટ્રાવેલ કરતા હો છો અને હમણાં રિસેન્ટલી પણ 1-2 દિવસ પહેલા જ તમે એક આવી રીતે જ એક ટોક કરેલી હતી ટ્રાવેલ વિશેની જ હતી ખાલી તો શું તમારી રહી છે આખી જર્ની એક ટ્રાવેલ માટેની ટ્રાવેલિંગ કહીએ તો યસ હમણાં જ મેં વિડીયો પણ મૂક્યો પ્લેનેટ જેવી જે યુટ્યુબ ચેનલ છે ને એમાં કલ્ચર ટ્રીપનો કલરવ કરીને એ જેમની સાથે મેં પહેલી એવી ટ્રીપ કે જેમાં રાઇટર સાથે એના રીડર્સ જોડાય એવી એક ટ્રીપ જે કદાચ દુનિયાનો પહેલો એવો પ્રયોગ હતો અન્ય સેલિબ્રિટીઓ સાથે થયેલું પણ આ રાઇટર વાળો પ્રયોગ હતો તો એ જે ટ્રીપ થઈ એ જે લોકોએ કરેલી એમાં એક વન ઓફ ધ મેમ્બર વોઝ અશ્રુતા અને હવે એને પોતાની કંપની શરૂ કરી ઇન્ડિપેન્ડન્ટ એટલે એમાં એને કહેલું ચાલો આપણે આવું ઇન્સ્ટા લાઈવ કરીએ એટલે હમણાં જે વાત કરી પણ ટ્રાવેલ મને તો બહુ જ ગમે છે આઈ એમ એવરીવન ઇઝ ઇટર્નલ ટ્રાવેલર આઈ બસ સે આપણે બધા ટ્રાવેલ કરવા જ આવ્યા છીએ ને પૃથ્વી ઉપર વી આર વિઝિટર્સ ઓફ ધીસ પ્લેનેટ એવું ઓછો કહેતા કે ભાઈ આપણે કઈ આવીને કાયમી મુસાફર કાયમી રોકાવાના નથી દરેક માણસ કોઈને કોઈ આમ જુઓ તો રૂમીની એક કવિતા છે ગેસ્ટ હાઉસ જેના આધારે મિત્ર છે સુભાષ ભટ્ટ એમણે એમના ઘરનું નામ રાખેલું સરાય કે ઘરનું નામ કોઈ સરાય રાખે સરાય એટલે લોજ વિશી આપણે હોટલ જે કહેવાય બરાબર કોઈ ઘરનું નામ થોડું એવું રાખે પણ રૂમીની એવી કવિતા છે કે આપણે બધા છે ને આપણે જેને ઘર કહીએ છીએ એ આપણું ગેસ્ટ હાઉસ છે ખાલી આપણે એમાં રોકાઈએ છીએ લાંબુ કોક દિવસ તો છોડી દેવાનું છે બધા ટાઈમલાઈન સાથે આવેલા છે બધા ટાઈમલાઈન સાથે આવેલા છે ને એટલે પોઈન્ટ એ છે કે આપણે બધા ટ્રાવેલર જ છીએ એવરી સોલ ઇઝ અ ટ્રાવેલર સોલ એટલે આપણે ત્યાં જુઓ ચરાઈ વેતી એવી ભારતીય શાસ્ત્રોમાં વાત છે અને પરિવ્રાજક એવો શબ્દ સાધુ માટે આવ્યો સાધુ જેને સંસાર છોડી દીધો છે એ કોણ તો કે પરિવ્રાજક જે એકથી બીજી જગ્યાએ ગયા કરે એનામાંથી શબ્દ આવ્યો વિહાર તો આપણે બધા વિહારીઓ જ છીએ એટલે મને એ રીતે ગમે આ મેં પેલી ડીપ સ્પિરિચ્યુઅલ ફિલોસોફીની વાત કરી દીધી પણ એની સાથે હવે બીજું એ છે કે ચેન્જ ઓફ સીન ઇઝ પ્લેઝર દ્રશ્ય બદલાય ને એની મજા છે આપણે ઘરમાં કેમ એકની એક ચાદર જોઈને થાકી જાય એકનો એક કલર જોઈને થાકી જાય પછી કવર બદલાવીએ કઈક કોઈ શોપીસ હોય તો એ ચેન્જ કરીએ આપણે કપડા બદલાવીએ છીએ એક જ સરખા કપડા કાયમ નથી પહેરી રાખતા તો ચેન્જ ઓફ સીન ઇઝ પ્લેઝર એવું સેનેકા નામના ફિલોસોફરે હજારો વર્ષ પહેલા કહેલું આ આજે સાચું છે ટ્રાવેલિંગ માટે કે તમે પ્રવાસ કરો તો દ્રશ્યો બદલાય ક્વિકલી તમારી સૌથી વધારે મજા કઈ જગ્યાએ ફરવાની આવેલી એકદમ ક્વિકલી કઈ એક એવી જગ્યા એટલે દેશમાં કે પરદેશમાં હું દેશની જ વાત કરીશ અત્યારે પરદેશ બહુ પછી લાંબુ લિસ્ટ થઈ જશે કોઈ ટોપ મને સિટીની રીતે કોઈ ઇન્ટરેસ્ટિંગ બહુ લાગ્યું હોય એક સિટીમાં તો કલકત્તા લાગ્યું કલકત્તા ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ સિટી એઝ ફાર એઝ સિટી ઇઝ કન્સર્ન અને વિસ્તારોની વાત કરીએ તો કાશ્મીર ઇઝ અનમેચેબલ એની બ્યુટી જ આખી જુદી છે એટલે એ તો મેચલેસ બ્યુટી છે ત્યાં તમે ફરો તો તમને કંટાળો જ ના આવે એવી જગ્યા છે ફરવા માટેની ઓકે અને થર્ડ ટોપ 3
કોઈ પણ બીજી હોય તો. 3 ઓકે. થર્ડ તો આપણે ગુજરાતની વાત કરીએ, બરાબર, કારણ કે કલકત્તા બહાર આવી ગયું, કાશ્મીરે બહાર આવી ગયું, એટલે આપણે ગુજરાતની વાત કરીએ. ગુજરાતમાં ને. યસ, એટલે ગુજરાતમાં મને જે વિસ્તારની રીતે ગમે તો જુનાગઢનો ગીર વાળો જે વિસ્તાર છે, આખો હા. ગિરનાર પર્વત છે કે એની આસપાસનો જે વિસ્તાર છે એ જે આખો છે, એ બહુ સરસ જગ્યા છે. ત્યાં જાઓ, ઘણા લોકો જાય જ છે અને ઘણા લોકો બહુ ફરે છે, પણ બહુ સરસ જગ્યા છે. એકદમ સાચું. થેન્ક યુ સર. અને ક્યાં ટાઈમ વયો થાય તમારી સાથે. જંગલોમાં જવાનું મન થાય તો ગુજરાતમાં ડાંગના જંગલોમાં જજો, એ પણ સરસ છે. અને હા, કોતરો એ તમે જોવાનું મન mention થાય તો ઈડર ખેડબ્રહ્મા બાજુ જજો, ત્યાં મજા આવશે. એકદમ સાચું સર, એકદમ સાચું. થેન્ક યુ સો મચ. હવે એક છેલ્લું એક તમારી પાસેથી હું જાણવા માંગીશ કે કંઈ બી વુડ યુ લાઈક ટુ ગિવ એની મેસેજ ઓર any to our viewers, to the audience, to especially to the youth of today's generation, your હું તો એવું માનું છું કે તમારે કદાચ રેપિડ ફાયર પ્રશ્નો રેપિડ ફાયર આપણે કરશું તો એ પૂછવા હોય તો પૂછી લેજો, પણ મેસેજમાં તો હું બહુ સ્પષ્ટ એવું માનું છું કે બહુ જ સિમ્પલ લોજિક છે કે બહુ બધા મેસેજો કોઈના સાંભળવા નહીં. હું કહું તો મારે નહીં સાંભળવાના, બીજાને નહીં સાંભળવાના. યોર લાઈફ ઇઝ યોર મેસેજ. તમે જિંદગી એવી જીવો કે બીજાને એમાંથી મેસેજ મળે. અરે વાહ, એકદમ કન્ક્લુડિંગ, એકદમ જોરદાર, સુપર્બ. રેપિડ ફાયર ની વાત થઈ તો ક્વિકલી લઈ લઈએ રેપિડ ફાયર. સર, તમે મને કહ્યું હતું, વિજયલક્ષ્મીબેને પણ કહ્યું હતું અને તમે પણ કહ્યું હતું કે ભાઈ આપણે રેપિડ ફાયર, એટલે મેં કીધું ચાલો આપણે રેપિડ ફાયર માટે આઈ એમ રેડી. કોશિશ કરી વન લાઈન જવાબ છે. વન લાઈન, એકદમ વન વર્ડ વન સેન્ટેન્સ હોય. અમે કોશિશ કરીએ કે થોડું ઇન્ટરેસ્ટિંગ હજી બની શકે. તો એના માટે છે ધ ફેવરેટ, તમારી ફેવરેટ બુક. કોઈ બીજા author? વિક્ટર હ્યુગોએ લખેલી અને મૂળશંકર મોહનલાલ ભટ્ટે અનુવાદિત કરેલી. ઓકે, અચ્છા. યોર ફેવરેટ કન્ટ્રી ટુ ટ્રાવેલ. હવે આપણે ઇન્ડિયાની વાત કરી લીધી, તો કોઈ બીજું કન્ટ્રી? કોઈ યુએસએ. યુએસએ, ઓકે. એન્ડ તમારું ફેવરેટ ફૂડ? આટલી બધી વાનગીઓમાંથી હવે કેવું? ફેવરિટ ફૂડમાં એક વર્ડમાં તો અઘરું પડી જશે, પણ આપણે ઇન્ટરનેશનલ ક્વિઝિનની વાત કરીએ, કારણ કે દેશી વાત બહુ કરી. ફેવરિટ ઇન્ટરનેશનલ ક્વિઝિન ઇઝ મેક્સિકન. ઓકે. અને સર, અત્યારનો રાજા, ફળોનો રાજા બી આવી ગયો છે, તો એ કાંઈ તમારું છે ફેવરિટ? આ કેરી કે મને ભાવે, ફળો તો બધા ભાવે, પણ મારું ફેવરિટ ફ્રૂટ છે એ થોડું ઓડ છે. જાંબુ, રાવણા જાંબુ જે છે ને, એ મારું ફેવરિટ, મોસ્ટ ફેવરિટ ફ્રૂટ છે. અરે વાહ, ખૂબ જ સરસ. અને ઇફ યુ વર ટુ રાઇટ યોર book on your own autobiography, તો what would be have the title? ઓકે, એવું તો મેં વિચાર્યું નથી અત્યારે તો, પણ જે કઈ ટાઇટલ હશે એની અંદર ખાણીપીણીની કંઈક જલસો હશે, કંઈક મસ્તી હશે, એટલે આ ઉત્સવ જે જલસો છે ને, સેલિબ્રેશન, એ હશે. ઓકે. અચ્છા, ઇન્ડિયન મૂવીઝ ઓર અમેરિકન મૂવીઝ? એની મૂવી, એની ડે એની મૂવી, બટ નોટ અમેરિકન મૂવી ઓર ઇન્ડિયન મૂવી. આટલા કમ્પાર્ટમેન્ટ તો મેં પાડ્યા નથી ક્યારે મૂવી જોતી વખતે. ઓકે, બટ એ પણ હવે તમને કહી દઉં, પૂછ્યું જ છે તો આપણે વન લાઈન ની અંદર જ, કે બહુ જ સારા, બહુ જ ક્વોલિટી વાળા મૂવી તમારે જોવા હોય તો ઇરાનિયન મૂવી. ઇરાનિયન મૂવીઝ આર બેસ્ટ એમોંગ ધ લોટ. ઓકે, ઓકે. અને નોવેલ્સ ઓર પોએટ્રી? નોવેલ્સ. નોવેલ્સ, ઓકે. ધેટ મીન્સ સ્ટોરીઝ. સોરી, શું કીધું સર? મેં એમ કહ્યું કે નોવેલ એટલે બહુ મોટી મોટી નોવેલ એમ જ નહીં, સ્ટોરી એમ. સ્ટોરી ઇઝ અ થિંગ, કારણ કે હું સ્ટોરી ટેલર છું ને, હું પોએટ નથી, પણ આઈ એમ અ સ્ટોરી ટેલર. હું વાર્તાઓ કહી શકું લોકોને બીજી. ડેફિનેટલી, ડેફિનેટલી. વિષ્ણુજી છે, જે આપણી સાથે ન્યૂ જર્સીથી જોઈન થયેલા છે, વિષ્ણુજી પટેલ. થેન્ક યુ સો મચ. ઓકે, હાય. સો થેન્ક યુ સો મચ સર. અને એક ક્વિકલી એક આ મારું એક પર્સનલ એડિશન થશે આ, કે મેં મતલબ મેં સાંભળેલું છે, જોવાને જો કે નથી ક્યારે મોકો મળેલો, પણ તમારું કલેક્શન છે ઓફ હ્યુજ બુક્સ એન્ડ સિરીઝ ને, તો એની શરૂઆત ક્યાંથી થઈ હતી? ઓહો, શરૂઆત તો બચપણથી જ થયેલી હતી. હું ઘરે ભણતો ને એનું મુખ્ય કારણ, કારણ કે જે વસ્તુ ઘરે આવે એ રોજનું એક કંઈક લઈ આવવું એવું મારા પપ્પાએ નક્કી કરેલું. એટલે રોજ કંઈક લઈ આવે. આમ તો લઈ આવે ને પછી મને ખબર પડી કે લઈ આવેલું તો પહેલેથી હોય, એક સાથે 5-10 પુસ્તકો અને મેગેઝિન્સ ને બધું લઈ આવીને ઘરમાં મૂકી રાખ્યું હોય, પણ મને રોજ એક આપે. ઓકે. અને ત્યારે બધું બહાર પણ બહુ પડતું, ચંપક, ચાંદામામા, ફૂલવાડી, નિરંજન, રમકડું, એટલા બધા મેગેઝિન આવતા, બુલબુલ, ઝગમગ. તો એ બધાને કારણે આવી પણ જતું રોજ કંઈક ને કંઈક હાથમાં. અને કોમિક્સ આવતા, ઇન્દ્રજાલ કોમિક્સ ને એવા બધા નાના મોટા. તો
એ બધાને કારણે આપણે વાત થઈ અમરચિત્ર કથા, જીવરામ જોશી, રમણલાલ સોની, એવા બધાના પુસ્તકો, એમાંથી કલેક્શનની ટેવ પડી ગઈ. ઓકે. કારણ કે આવું કઈ લાઇબ્રેરીમાં તો મળે નહીં રેગ્યુલર. રોજ કઈ લાઇબ્રેરીમાં તો હું જઈ ન શકું, કારણ કે હું તો ઘરે હા. ભણતો હતો, એટલે રોજ સ્કૂલે જવાનું હોય નહીં. હા. એટલે એ જે હોમ સ્કૂલિંગ હતું ને, એને કારણે કલેક્શનની ટેવ પડી, અને પછી એ ટેવ સચવાઈ રહી. અને હવે અઘરી પણ પડે છે થોડીક સાચવવી, મેન્ટેન કરવી બહુ અઘરું પડે. મારા મામીને ને બધાને આમ તકલીફ પડી જાય. મારા મમ્મી હતા ત્યારે એમને તકલીફ પડતી, પણ સદનસીબે હજી સુધી થઈ શક્યું છે. હવે આના માટે મારો આર્કિટેક્ટ ફ્રેન્ડ છે ને એમ કહે છે કે તારે એવું ઘર જોઈએ કે જેનામાં એક ફ્લોર ઉપર લાઇબ્રેરી હોય ને બીજા ફ્લોર ઉપર ઘર હોય. આમાં રૂમ ન જોઈએ, ફ્લોર જોઈએ. ખૂબ જ સરસ. ડેફિનેટલી ફ્લોર જોઈએ. આટલું સરસ કલેક્શન હોય તો કેમ નહીં, ફ્લોર જ બનતા હે. ઓકે સર, થેન્ક યુ સો મચ. આજે તમે અમારી સાથે આટલો ટાઈમ ફાળવી, અને યુ નો ઇટ્સ સચ એન ઓનર એન્ડ ઇટ્સ બીંગ લાઈક વી આર રિયલી ગ્લેડ ટુ હેવ યુ. તમે તમારો ટાઈમ કાઢીને અમારી સાથે જોઈન થયા, આટલી સરસ મજાની બધી વાતો કરી, અને બધાને ખૂબ જ ઘણી બધી ઇન્ફોર્મેશન ને નોલેજ આપી. એના માટે થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. બહુ જ મજા આવી. નવી કેટલીક આજે વાતો થઈ. દ્વિતિ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. ડોક્ટર વિજયલક્ષ્મી, હાર્ટીલી થેન્કફુલ ટુ યુ. તમારું પુસ્તક છે એ વધારે લોકો સુધી પહોંચે અને વધારે લોકો વાંચે, એની કવિતાઓમાં રસ લે, એવી મારી તમને હૃદયપૂર્વક શુભેચ્છાઓ. અને તમે બધા જ મિત્રો જે ખૂબ પ્રેમથી જોડાયા, લવ યુ હંમેશા. તમારા બધાનો પ્રેમ જ ચાલક બળ છે, અને આમ જ સરસ સરસ વાતોને પ્રેમ કરતા રહેજો. થેન્ક યુ.